જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો પાછી આવી ગઈ છે મેથી, અમારે બીજી વાર બીજો રાઉન્ડ ચાલુ થયો છે. ઓના કરતા વધારે કે નહીં? ઓછી છે ને પૂરી મોટી છે એટલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. મહાદેવ બધાય મહાદેવ હર. પૂરી મોટી છે, ઓલી ખેર છે ને જાજી હતી, ઝીણી હતી, નાનકડી પૂરી નાની નાની હતી. સાચી વાત છે. શું કે બાપુ? સારું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. સુવિચાર ફરમાઈએ. ખોટી વાત સાંભળવાની ત્યારે મજા આવે જ્યારે સાચી વાતની આપણને ખબર હોય. કઈ એમ થાય ભલે હાઈકા કરે, હાંકવા દે, આપણને તો ખબર જ છે. તો આજે અમારા મેરેજના 2 વર્ષ પૂરા થઈ ગયા છે. હા Yes. બિંદુની હેપી એનિવર્સરી છે. બિંદુની હેપી એનિવર્સરી. બિંદુ એમ કેવલ હા, બિંદુની હેપી એનિવર્સરી, કેવલની નહીં. આજે અમારી એનિવર્સરી. કાલ રાતે કેવલ વહેલા હોઈ ગયા હતા. ઉઠાડે તો ઉઠે જ નહીં. ત્યાં સવારે હું ઉઠીને ત્યાં કેવલ વયા ગયા. એને ઉઠાડીને હું હોઈ ગઈ ને કેવલ પછી જતા રહ્યા, એટલે પછી કંઈ મલાણ્યું નથી. પછી અત્યારે હવે રાતે આવે ત્યારે વાત. એવું છે. સેલિબ્રેશનમાં તો એવું કંઈ છે નહીં કેવું કે બીજું કંઈ કરવાનું એવું. હવે કાલ રાતે મને કહે કે, એટલે એ સૂતાની પહેલાં ખાલી વાત કરતા હતા, મને કહે કે કાલે કે એનિવર્સરી છે આપણી. મેં તો હા ખબર છે. તો કે હવે કે એટલું બધું છે નહીં. કારણ કે મેં કીધું હજી એટલું બધું નથી, એટલે 2 જ વર્ષ થયા. એવું કીધું, વધારે નથી થયા. તો કે એવું નહીં, પણ આ શું કે આમ પેલી આમ એક્સાઇટમેન્ટ હોય ને પેલી એનિવર્સરી ની એવું બધું હોય ને એવું નહીં એમ. અને પાછું અત્યારે એ કે ઓમ એક્સાઇટમેન્ટ નથી, કેમ કે બીજા સારા ન્યૂઝ આવવાના છે ને એટલે એની એક્સાઇટમેન્ટ ઓછી છે. એ વાત સાચી કીધું. બીજા ન્યૂઝ આવવાના છે એટલે એમ થાય કે ના આના કરતા ઈ સારું એમ. એવું બીજું કઈ એટલે એમ જ એમ કે હવે આ તો તરત જ અમારે તો દરેક મેરેજ એનિવર્સરી 5-5 અમે ઉજવી જ. 5-5 એવું જોઈએ. એ વાત હતી. આજે શું બનાવશે એમ કરીને ઘરે, ભલે ઘરે જ મળે હોય ખરું એમ. હા, એ તો એમ જ હોય ને. એવું ન હોય પપ્પા કે ઘરે ઉજવી ઘરે, એવું ને. એવું તો નથી કે બહાર જાય તો જ ગયા હા, કહેવાય એમ. હું એમ નથી કહેતી. હું એમ કહું છું કે એવું ન હોય કે ઘરે જ ઉજવવાની એમ. મેરેજ એનિવર્સરી હોય, તમારી બર્થડે હોય, પપ્પાની બર્થડે હોય, એ છે ને એટલે ઓમ ભલે ને સ્પેશિયલ ડે હોય, તમે રોજ બહાર ન જતા હોય એ તો તમે એક દિવસ બહાર જઈ આવો ને તો હે ને એમ થાય. મમ્મી એમ કહેશે કે મારે તો જવું હોય, પણ પપ્પા લઈ જાય તો જાવ ને. હે પપ્પા, કેમ તમે આવું કરો છો? હવે ન ગયા. હે તો કાંઈ હવે એને પૂછડી દબાઈ ગયેલી છે એટલે કાંઈ પૂછડી નથી દબાઈ ગયેલી. દબાઈ ગયેલી જ છે. કાંઈ પૂછડી નથી દબાઈ. કેમ મમ્મી પૂછડી દબાણી તમારી? દબાઈ જ નહીં, હું કરું? ન દબાઈ. એમાં તો કોઈ દી ન દબાઈ. તમે લઈ જાઓ એટલે ન દબાઈ. કયો ને. નો દબાય. તમે ખાલી કયો કે લઈ જાઓ એટલે પછી ન દબાઈ પપ્પા. મેં તો ઘણી વાર કહ્યું. ના 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 ના, ખોટું. હવે આપણે છે ને આપણા વ્યુઅર્સને પૂછીએ. પાછું એકવાર તમને પૂછીએ છીએ અમે, બરાબર? પૂછ્યું હતું તમે, પણ આમાં આ ચેનલ અમે જૂની ચેનલમાં હતું, બરાબર? તો હવે તમે કમેન્ટ કરો બધા. બધાએ કીધું તું હા, કે ત્યારે જાવું બધાએ જોઈએ. કમેન્ટ કરી હતી. તો તમે પપ્પાના ફેવરમાં છો કે મમ્મીના ફેવરમાં? એમાં એવું છે કે મમ્મીને બહાર જવાનો શોખ અને પપ્પાને બહાર જવાનું ન ગમે, બરાબર? તો અમે એમ કીધું કે તમને ભલે ન ગમતું હોય, પણ છે ને મમ્મીને લઈને તમે જાઓ તો ભલે બીજે કશે ન જાઓ, 2-3 કલાક બહાર આટો મારી આવો, કલાક બહાર આટો મારી આવો ને, શાંતિથી 2 જણા બેહો ને તો કેટલું માઇન્ડ ફ્રેશ થઈ જાય. ઘરે રહેતા હોય એ બધી વસ્તુ અલગ છે. ભલે તમને ફેમિલી યારે બધાને ગમતું હોય, અમને ગમતું હોય ફેમિલી યારે, પણ 2 જણાનો ટાઈમ સ્પેન્ડ કરવાની અલગ વસ્તુ છે. શું કેવું તમારું? હે સાચી વાત છે, પણ આવે જ નહીં. હવે જો કે અત્યારે તો હવે મારે છે ને મને એમ થાય કે આ તારે અત્યારે આવું છે ને, પણ મારે તો ક્યાંય તમારે વાહે વાહે આવું હતું, તમે છેડો પકડી. શેરો પકડીને આવતું કે પાછું. બરાબર ને? તમારું શું માનવું છે? જવાય કે ન જવાય? એવું નથી. અમે તો બહુ ફર્યા નહીરા ને એવું નથી, પણ આ તો હવે એમ થાય કે હવે ક્યાં જઈને ક્યાં જવું આપણે એમ. એવું નથી પપ્પા, એમાં ઉંમર નો જોવાની હોય. ઉંમરની વાત નથી, પણ આ તો આપણે છે, બરાબર? હવે આપણે અત્યારે આપણે અહીંયા જ ગયો છો તમે, આની જ જગ્યાએ તમે મેગા સિટીમાં રહેતા હોય, અમદાવાદ છે, સુરત છે, બોમ્બે છે, તો હું 2 જણા ન નીકળે બહાર? ત્યાં તો તમે જોવો તો ખબર પડે, કપલ નાના નાના છોકરાઓ કરતા મોટા લોકો વધારે બહાર નીકળે. હોય એમ કે જાતિ જિંદગી એ બધું જીવી લેવાનું એવું કે. એટલે કે બહાર જઈને જીવવું એવું નથી, તો આપણે અંદરની લાગણીની એકબીજાની વાત છે. લાગણીની વસ્તુ એ એમ નથી કહેતી, પણ હું
એવું કહેવા માંગુ છું કે તમને શોખ નથી, હાલો તમને જે વસ્તુનો શોખ હોય એ મમ્મી પૂરો કરે કે ન કરે, ગમે તે વસ્તુ તમારે ખાવું હોય બનાવી દે, આ છે બધી. હા તો એને શોખ છે બહાર જવાનો, તો તમે ભલે ને અઠવાડિયે કલાક 2 કલાક બહાર બેસી આવો તો શું ફરક પડી જાય એમ કહેવાય થાય. તો પછી તમારે એની ખુશી એવું થાય કે બધાના શોખ જ પૂરા કરવા. ઓલી કિસ મારે આ ખાવું તો ઈ બનાવી દેવાનું, ઓલી કિસ મારે આ બનાવવાનું, આપણું બનાવવું. ઈ તમારી ખુશી માટે કરે, તમારી એની ખુશી માટે ન કરવું પડે. કોઈ રંજીની ખુશીનું પૂછે છે કે ભાઈ તને શું ગમે છે? હા એમ તો તમારે ન લઈ જવા પડે. મારે ફરજમાં આવે તો પછી તો તમે કેમ તમારી ફરજ નથી નિભાવતા? પૂછું જ નહીં, એ વસ્તુ તો હું પેલા પૂછું. પણ ઝડપાઈ ગયા પપ્પા આજે. બોલો હાલો હવે એને શું ગમે છે શું નથી ગમે બોલો હાલો. એને પૂછવું જ ન પડે. મને એટલી તો મને આઈડિયા હોય ને, અમારે 34 વર્ષ મેરેજ ના થયા તો એટલે એકબીજાને અમે સમજી ગયા છે પૂરેપૂરા. હા તો એમ નહીં, પણ તમે એમ કહો છો કે મારે એને પૂછવું જ ન પડે. મમ્મી એવું કીધું કે તમને પૂછ્યું. બોલો રોજ પૂછવું પડે ને, હા તો એમ જ કે પૂછવાનું આવે જ નહીં, એમ કહેવાય હાલ રજી તૈયાર થઈ જા. હા તો પછી હે મમ્મી હા એમ જ કહેવાનું કે તૈયાર થઈ જાય, હાલ રંજી જાવું છે, બરાબર ને? કાંઈ વાંધો ને, આપણે આપણા વ્યુઅર્સને કહે તો તમે કમેન્ટ કરજો કે શું કરે આમાં, મમ્મીને લઈને જવાય કે ન જવાય. બીજી એક વાર પાછું તમને પૂછીએ છે, તમારે શું ખાવ છે, હાલે આના ભાવે છે, આપણે બી બધાનું ધ્યાન રાખવાનું. કા બધાનું ધ્યાન રાખી. સાચી વાત છે. બોલો બોલો, ચાલો હવે જવાબ આપો. કોણ હું? હા તો પણ એમ તમે એમ કયો કે હાલો બોલો ચાલો જવાબ આપો એમ. બોલો. વાત કરે છે હે તો વોઇસ ઓવરમાં બોલે છે. ચાલો ચાલો આ જો જમવામાં આજે બની ગયા છે ભજીયા. મેં એવું હતું કે મેથી સુધારતા હતા ને તો પપ્પાને મેથી સુધારતા સુધારતા ગોટા મેથીના ઓલે યાદ આવી ગયા. મેથીના ગોટા પપ્પાને કરી દીધા અને હવે આ બટાકાના કર્યા છે. જો બટાકા બાફા છે, મસાલો બધો નાખવાનો છે. યસ મસાલો નાખવાનો છે અને આ પપ્પા માટે આ કર્યા મેથીના અને ઉપર મસાલો નાખીને ખાધા પપ્પાએ. નહીં જો આ બાફા છે, હવે આમાં બનાવશે. હજી કેવલ આવ્યા નથી, એ આવશે એટલે એના માટે કપડાં મંગાવ્યા છે મમ્મી. ખુશીની ગયા હતા ને તમે કીધું લે ઈ જો ગયા હતા તમે લેતા આવજો એમ. કેમ કે જો એવું ગિફ્ટ દેવામાં છે ને કેવું થાય, અમારે બહુ કન્ફ્યુઝન થાય. કેમ કે ઈ છે ને કાંઈ કપડામાં ઈ કપડાં જાતે લેવા જાય ને તો એને ઈ કપડાં જાતે લેવા જાય ને તો એને ઈ એવા કપડાં લઈને આવે ને તો એમ થાય કે ક્યાંક બહાર જવું હોય ને તો પછી એને કપડાં ન હાલે. એટલે પછી આશીષભાઈને તો જતા હતા ને તો મેં કીધું મીટિંગમાં જઈને વારે એકાદો શર્ટ ને લઈ, એટલું બધું નહોતું કલેક્શન, પણ હવે શર્ટ ને એકાદો શર્ટ લઈ આવો ને એક 2 ટી-શર્ટ લઈ આવો, એટલે શું એને રનિંગમાં પહેરવામાં કશે આવ્યા કશે ગયા હોય ને તો ટ્રાવેલિંગમાં ને એમાં ચાલે એમ. એટલે જે વસ્તુની જરૂર હોય ને એ વસ્તુ આપવાનું એવું આપણું એવું બને એમ. મોસ્ટ ઓફ તો એને કપડાં ને એક શૂઝ અત્યાર સુધી શૂઝ આપ્યા હતા એની બર્થડેમાં. પછી આજે કીધું તો હવે છે ને કપડાં એને ઈ લેવા જવાના જ હતા. આજ જાય કાલ જાય આજ જાય કાલ જાય ને કરતા છે ને અત્યારે આશીષભાઈને જતા હતા ને એટલે પછી ખુશીનો ફોન આવ્યો, વાતમાંથી વાત નીકળી તો કે ક્યાં છો? તો મને કહે કે હું ઝુડિયોમાં છું. મેં તો કેવલ માટે કપડાં લેતા આવજો. તો કે હાર વાલી કે લેતા આવે. એટલે એ આવે છે, હવે જોઈએ આવે ને પછી તમને બતાવું. હું હજી સાહેબે આવ્યા નથી અમારા, એ આવે ને એટલે આપણે રિએક્શન જોઈએ, બરાબર? ચાલો બધે ભજીયા ખાવા આવી જાઓ. ફાઇનલી હેપી એનિવર્સરી. થેન્ક યુ. કેવી લાગી સરપ્રાઈઝ? મને કે સુરતીમાં જાવું છે. એને તો એ નથી ખબર બિંદુ ને કે અમે આવવાના છીએ એમ. હા મને નથી ખબર. મને કે મારો ફ્રેન્ડ નીચે ઊભો છે કે આલી કે ચાવી લઈને. તો મેં કીધું સારું હાલો તો જઈએ નીચે. યસ. નીચે જતા બેને મેં પૂછ્યું ને તો કે ખુશીને એને કીધું તો હું કે ખબર ઈ ખુશી હેપી મેરેજ કેમ લાગ્યું? એક નંબર ને કેવલ મે રોમેન્ટિક થઈ ગયો. કેવલ તું આને એક્સેપ્ટેડ હતું ને? હાવ સાચી વાત એકદમ. ઓહો આ યા તો રોડ વચ્ચે હો, બાકી ખુલ્લે આમ. કેમ લાગ્યું? એવી ને બધા જોતા જાય છે કે આયા હું હાલે.
યસ કેવલ કાલ રાતે તો હુઈ ગયો તો ને जब कोई बात बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए तुम देना साथ मेरा તું મત ગા શરમ ન થતી આટલું મસ્ત ગાયું તોય જો સરસ મજાની કેક છે આપણી શું પડ્યું ચપ્પુ સરસ છે અમે કેન્ડલ છે ને યુઝ નથી કરતા ચલો તું ખાઈ લે ને તું ખા ને તારી એનિવર્સરી છે યાર જો સીધું છે ને જમવાનું આવી ગયું છે એકદમ છે ને અંગ્રેજી ચાલો બધે જમવા. ચાલો બધા જમવા પહેલા તો થેન્ક યુ સો મચ કે આટલી મસ્ત સરપ્રાઈઝ. હે ને વેલકમ. એકવાર રોવ તો બને જો મસ્ત પિઝા આવી ગયો, કબાબ આવી ગયા, વેજ કબાબ છે હો ગાઈસ. કેવલે આપ્યો તો આયા જો બે બાજુ બોલ ચાલુ હો પછી ઓર્ડર કોણે આપ્યો તો? કેવલે આજે બધો ઓર્ડર મેં આપ્યો છે. હવે જોઈ આપણે બધા હોય ત્યારે તો ઓર્ડર તમારો જ હોય. તો તમે કોઈ આપ્યો નહીં એટલે અમને તમારે જે ઓર્ડર આપતા ન આવડે. એટલે ગાયરી મારે ખાવાની ન ભાવે તો હે. હા ના ના કાંઈ વાંધો નહીં. જો મસ્ત જ હશે, એમાં જરાય ખોટું નહીં. કેટલા ટાઈમથી અમે લોકો અહીંયા આવવાનો ખુશી ને ફાઇનલી ફાઇનલી આજે જો બિંદુને મોજ પાડી દીધી. અહીંયા આવવાનો કેટલો ટાઈમથી પ્લાન હમ. બનાવ્યો હે ને? સલાડમાં ઓલિવ ઓઇલ નાખ, બહુ મજા આવશે. હાલો પેલા હે ને અમે જમી લઈ, પછી આપણે નિરાતે વાત કરીશું. કેવલથી રહેવાતું નહીં હોય આમ. હવે નથી રહેવાતું, સાચે કે નથી રહેવાતું. ઉભો રહેજે ઓલી જોવે. આનું જોઈ યે નો આઈડિયા. ખોલો ખોલો તો હવે. આજે મને મારા ફ્રેન્ડે આપ્યું છે gift. કેવલની નહીં, મારા. ખુશી લાવી છે. હે સાચું કે નહીં? કેવું હતું ને પણ નીચે જાય લેવા. ના ના, ખુશીને કેવું હતું નીચે જાય લેવા. સારું ખોલ ને, હાલ ને ફટોફટ. મગ ના, મગ ન દેખાણું પણ કવર દેખાણું. મગ દેખાણો ખોટી. અરે યાર, લઈશું તો ઈ દેખાય આવું ન કરે, આમ કરે ઓલો. ઓ માય ગોડ. હાલ લે ફટોફટ બોલો. કારો મગ મારો. કાળીઓ દોડી વહે સાચું કા હા તો કાળો મગ મારો, મેં કહી જ દીધું હતું. જોઈને જ આપ્યું કેવલ હું પાછું બોલ. જોઈને જ આપ્યું હે વાપસ બહુ આશિયા સમજાવી દેજો. બારે કઈ લો કે તમારે બેનો મેટર આ રહ્યું અહીંયા અહીંયા હાજી મેડમ અહીંયા. જો ગ્લાસમાં નોટ લા ઠોકતી ને. યે, વાવ. મિસ્ટર એન્ડ મિસિસ. જો મિસ્ટર વાવ. કાળીઓ તારો દોડીઓ તારો થેન્ક યુ. થેન્ક યુ જાડી. વેલકમ હવે આમાં કઈ ઓલું ચા ભરવાનું નહીં તો લાવ બધું કોફી ને એવું હું દૂધ. તને બનાવીને આપીશ એમ જ મને ખબર હતી તું બોલી જતી
પણ ત્યારે ઘરે હોય ને ત્યારે લઈને આવજો કેમ હોય. હા ઈ વાત હશે. અને તે ઓલું હાથ ધોવાનું બધું દીધું ખીચામ નથી ભરી લીધું ને ક્યાંય હે તને કહું મેં મારા હાથ સાફ કરીને અહીંયા મૂકી દીધું. હા તો વાંધો ને મેં કીધું આ નક્કી નહીં એમ આ રહ્યું ને ઈ કેવલનું દીવું છે, આમ જોઈ લેવાનું. હા આ કેવલનું જ છે બાકી. ઓકે મારે કેવું હું ગમે આ જમવા ગયું હોય ને તો મારે છે ને ઊભું થઈને પાણીથી જ હાથ ધોવા જોઈએ. મને બાકી કોઈ વસ્તુમાં ઓલો ફિંગર બાઉલ કે ગમે XYZ કોઈ પણ વસ્તુ હોય ને મને ન ફાવે. મારે ઊભું થઈને પાણીથી તો હાથ ધોવું જ પડે. એટલે આ છે ને બિંદુ મારા ઉપર બહુ રાયડું દે. આ તો વિદેશી થઈને દેશી થાવ ગયો તમે. એવું જ હોય. અત્યાર સુધી એમ કહેતા એકચ્યુઅલી આને આવી રીતે આમ ખવાય, એકચ્યુઅલી આને આવી રીતે આમ ખવાય. કોણ કહેતું હતું? તમે. ઓકે આજે ખાઈને એટલું બધું ઓલીનું પેટ ભરાઈ ગયું તો એ કહે કે મેં પૂછ્યું મેં કે છેલ્લે ડેઝર્ટ ખાવું હોય તો કે ના હવે મારાથી હાલે એમ નથી. હે મિત્ર ડેઝર્ટ નો હાલે હવે હાવ નહીં હાલે ને હવે ઓવર થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં બીજી વાર વાત કા બીજી વાર આવજો એટલે પછી હે? જગ્યા થઈ જાય ને એટલે પછી ડેઝર્ટની એ જગ્યા અમે નક્કી કરી લઈશું. સારું ચાલો હવે પેટ ભરીને ખાઈ તો લીધું બિલ ભરીને પછી નીકળી આવ્યાથી ઘર તરફ પ્રયાણ કરશું ને હવે. જો કેવલ છે ને પપ્પાને બતાવે છે કે જો મેં આ રોઝ આપ્યો. પપ્પા કે ઓહો આટલા બધા ગુલાબડા આપ્યા. બતાવે છે ઓલું બતાવો. યસ ચોકલેટનો બુકે. આજે તો સરપ્રાઈઝ વાળી સરપ્રાઈઝ આપી પપ્પા કેવલે મને. બીજું મોજું ક્યાં ગયું? ક્યાં કેવલે મસ્ત સરપ્રાઈઝ આપી આજે. આજે બેસ્ટ ઇવનિંગ હતી. હવે કેવલનો વારો. આપણે કેવલને સરપ્રાઈઝ આપીએ. સિટ ડાઉન. અમે આપીએ તમને સરપ્રાઈઝ. બેસી જાઓ. એને આપણે આપ્યું છે કે આપણે આપો. મને આમ આટલું બધું નહોતું કે કેવલ મને આટલું બધું આપશે એમ. જોકે કેવલને છે ને આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી એટલે એને આ બધું નથી ગમતું એટલે. આ લ્યો. શું છે Yeah. કોણ લાવ્યું? અમે લઈ આવ્યા. કઈ લઈ એ તમારે ક્યાં જોવાના છે? હું તમને સ્ટોરી કહું કેવું થયું ને કેવું ન થયું ને બધું તમે ખાલી જોવો અત્યારે. એ ખોલો. એ ટી-શર્ટ મસ્ત છે, તમને ગમશે. યુ લાઈક ઇટ? યસ. આવો આવો રંજનબેન. યુ લાઈક ઇટ? અરે તમે તો નહીં હોય ને. હા ના કેટલું કર્યું પણ ખેલ કરી નાખ્યો. ગઈમું કે નહીં ઈ ખાલી કહો. ગઈમું 100%. બસ તો પછી આ કેમ એક્સેલ લીધું આવી જશે મને એક્સેલ? એ એક્સચેન્જ ઓફર છે આપણે. તમે તાર એક્સચેન્જ થઈ જશે. આમાં થયું કેવું તો ખબર પડી કેવલ તમને આખો દિવસ આજે? ના આશીષભાઈ ને ખુશી એ બધી બાજુથી ડાકલું બજાવી એવું કહ્યું. તમારી એને સરપ્રાઈઝ માં હતા ને મારી અરે હતા કપડા એ લોકો લઈ આવ્યા. બધી બાજુ સરપ્રાઈઝ રાખી એ લોકો એવું કર્યું. સમજાણું? જો મમ્મી. ઓહો હજી પપ્પા બીજું ખર્ચો કરવો પડે. કરશું. ના 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 આપણે તો કાંઈ નથી ને યુનિવર્સિટી અને ચોકલેટ ખાવાની બસ. હવે આવશે 5 હમણાં આવશે. હજી યાદ હે એટલે યાદ હોવી જ યાદ જોઈએ. હે મને એમ કહું હજી યાદ હે એમ નથી કેતો. હા, એમ. યાદ હે મને. શું કે જબરું હાલ ને આજ તો હે ને આજે આમ હામા હામી થઈ ગઈ કા? હામા હામે થઈ ગઈ. બિંદુએ આજે આશા નહોતી રાખી કે કેવલ આવું કાંઈક કરશે. સિરિયસલી નહોતી. બંધ કરી દઉં ને અવાજ બહાર જશે. આજુબાજુ બધા હોઈ ગયા. શિયાળો પાછો અવાજ બહુ આવશે. યસ સિરિયસલી નહોતી. તમને આવું બધું ગમતું નથી. તમને આ બધું ઓલું મેં આજે આવડે. કેમ ભેગું કર્યું ખબર તને? હા મેં એટલે જો
કપડાં લીધા ને કેવલને, તો કપડાની સાઇઝ અપ ડાઉન થાય ખબર જ હતી, તો થોડીક અપ ડાઉન થઈ છે, ચેન્જ કરવાનું છે થોડુંક, એ કરી આવશું. બરાબર ને સાહેબ? હો થાકી ગયા તો આ જરાક જોવું કે હવે ગુલાબ હે તો એને આને- ગુલાબમાંથી રોઝ વોટર બનાવવું છે. રોઝ વોટર એવું નથી યાર, જોઉં છું હજી તો આ રહ્યું કે ભાઈ શું આમાંથી કરી શકાય બીજું કાંઈ નવીન એમ. તો આપણે કામ લાગે ને આપણે કરીએ તો પણ જો સક્સેસ જાય તો પેલા આપણે થોડુંક લઈને કરશું, સક્સેસ જાય તો આપણે વ્લોગમાં મૂકશું તો કોઈને આવી રીતે હોય તો કામ આવી જાય ને એમ, એવું છે. ઓકે, પૂરેપૂરું યુઝ કરી નાખવાનું. બરાબર છે, થાય વાંધો નહીં. તો આજનો દિવસ બહુ મસ્ત હતો, સ્પેશિયલી મારા માટે. જોકે મમ્મીને ખબર હતી, મને નથી ખબર. મમ્મી કે મને તો ખબર હતી કે હું તો કહું, મેં તો કેવલ હજી આવ્યા નહીં, 9 વાગ્યા, 7 વાગ્યાનો ફોન કર્યો હતો મેં, તો મને કે હું કે રસ્તામાં છું કે. મેં કીધું સારું વાંધો નહીં, એટલે રસ્તામાં હોય એટલે આપણે શું કે આવશે એમ. એટલે મને એમ ખ્યાલ આવી ગયો તો એમ એ મને ફોનમાં કહેતો હતો કે મમ્મી મેં સાંજે બહાર જાશું, એ કે જવાય. મેં તો હવે તો હું બેસી ગયો ને એટલે કીધું જાજો તમે તારે હવે જવાય કીધું. હવે તો એ કે અમે કે ઘરે આવીને કાપશું. મેં ત્યાં જાઉં ને અહીંયા જ કાપજો કીધું એમ. એટલે મને ખબર હતી, મેં તો આ કેક ખાટું ગયો હશે પરબારો, એટલે કીધું એને વાર લઈ ગઈ, પણ મારે કેવું નથી એમ. તું એમ કહેતી હતી કે મરોલી તો ક્યાર ને પહોંચી ગયા, હજી કેમ આવ્યા નહીં? 9 વાગ્યા એટલે પછી મેં પપ્પાને કીધું પપ્પા ફોન તો કરો. ખુશીની નીચે આવ્યા એ મને ખબર હતી, પણ મારે તને કેવું જ નહોતું. ત્યાં ગયા ને તો મસ્તની સરપ્રાઈઝ આપી મને. થેન્ક યુ. આટલું બધું આમ હતું નહીં મને કે કેવલ ને, કેમ કે કેવલ મેં તમને કીધું એવી રીતે કે એને છે ને સરપ્રાઈઝ આપતા આવડતું નથી એમ. આ તો જોઈને કેવી આપી. હા, તો ખુશીને પૂછ્યું તું કે તમને જેવું હતું કે હું આપું. જાતે વિચાર્યું થોડુંક. વેરી ગુડ, નાઇસ. અને કેવું એને તો એ નથી ખબર કે બહાર જમવાના. હા, એને મને કીધું હતું કે બહાર જઈશું આપણે, એટલે મેં કીધું સાંજે જમીન બહાર આટો મારવા જઈશું એમ. ક્યાં જઈશું શું કાંઈ મેં કાંઈ કોઈ વસ્તુ કીધી જ નહોતી. એમ નહીં, એટલે મેં એટલે મમ્મીએ મને કીધું પછી. ભજીયા બનાવતા ને મેં કીધું કે 3 ના કીધું તમે બહાર જાઓ ને, તો કે અમે તો જમીન જવાના. હવે મને એમ થયું, મેં કીધું કે નહીં તમારે જમવાનું જ બહાર છે કીધું. મમ્મીને ખબર હતી, મમ્મી છુપે રૂસ્તો, મમ્મીએ કીધું નહીં મને. મને કેવલે ના પાડી તે તો હું ન જ કહું કા કેવલ સરપ્રાઈઝ કે સાચી વાત છે. સારું, ચાલો તો જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, અને પેલું હાઈપ આવશે વીકમાં 3 વાર, એ દબાવી દેજો. સારું, ચાલો મળીએ પાછા કાલના નવા વ્લોગમાં.